એટલે સર નો સ્ટાફ તો એટલો સરસ અને સર નો તો એટલો સપોર્ટ, એની ટાઈમ રાત્રે પણ ફોન કરો કાંઈ વાંધો નહીં કોનિકા બેન કાલે આવી જાજો. પ્રેગ્નન્સી ની ટ્રેનિંગ છે સર પાસે ગોવિંદ સર. ચોથો મહિનો એવું સર કે વાંધો નહીં સુગર બહુ હાઈ, મારી બેબી 10માં છે અત્યારે અને મારો 2 વર્ષનો બાબો છે. એટલું હાઈ રિસ્ક હતું, એટલું હાઈ રિસ્ક હતું. જ્યારે સર પાસે જવું ત્યારે રોવાની છે. સર કે તમે હિંમત ન હારો. મેં કીધું સર બધા મને એમ કે છે 2-3 જગ્યાએ કોথায় મેં કીધું બધા એમ કે છે 7 મહિને તમારે ડિલિવરી કરાવવું જ પડશે. 7મો મહિનો પૂરો થઈ ગયો પણ કઈ હાઈ રિસ્ક જેમ હતું સર કે તમારે ગમે એ કામ હોય કોને કોલ કરી દેવાનો ગમે એ. અને એની ટાઈમ બપોરે 2 વાગે જમતો સર મને એમ જ કહે કે તમે આવી જાઓ. 3 વાગે સર પાસે ગઈ. સરે કીધું સર આજે મને ઝડપ મેળે નથી. સર કે ચાલો ઇન્સ્ટન્ટ ડિલિવરી જ કરવા માંગે. પણ મેં કીધું કોઈ નથી ઘરે કે તમારે કેમ મહિની જરૂર છે, તમારો સ્ટાફ છે ને. એટલે સર નો સ્ટાફ તો એટલો સરસ અને સર નો તો એટલો સપોર્ટ, એની ટાઈમ રાત્રે પણ ફોન કરો કાંઈ વાંધો નહીં કોનિકા બેન કાલે આવી જાજો. અને એટલું મારું સરસ રિઝલ્ટ મળ્યું મને. મારે 14 વર્ષે મારા ઘરે બાબાનો જન્મ થયો અને આમ એટલું પેલું અમારા તરફથી તો સર ને મારે એટલું ખાસ થેન્ક યુ કેવું છે સર કે તમે મારા જે કમી હતી ને મારા દુનિયાની તમે પૂરી કરી દીધી. બસ એ સપોર્ટ સર નો બહુ સારો છે. એટલે બસ લાગણી એ જ સર ને પણ એટલી અને એના બધા સ્ટાફ ને થેન્ક યુ.